ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 72. સરજુએ પરબીડિયું ફોડ્યું. પરબીડિયાની અંદર ગળી વાળેલા કાગળમાં હિન્દી ભાષામાં થોડાક વાક્યો લખેલી ઝાંસા ચિઠ્ઠી હતી. સરજુ વાંચે તે પહેલાં જીગર બારણા તરફ દોડ્યો. ક્યાં જાય છે જીગર? પેલા આદમીને પકડવા. એને જવા દેવો જોઈએ નહીં. જીગર કંઈ અકળામણથી બોલ્યો. બારણું બંધ કર. એ આદમીને પકડવાથી આપણને ફાયદો થવાનો નથી. તેમણે એવો જ માણસ પસંદ કર્યો હશે જે આપણને કશી જ માહિતી આપી ન શકે. ફર્ગેટ અબાઉટ હિમ. આ કાગળમાં કહીને સરજુએ કાગળ વાંચ્યો. એક આંધળા પિતાનું દુઃખદ મોત થાય તેવું કોઈ પણ દીકરો ઈચ્છે નહીં. પોલીસ કરતાં અમે હંમેશા એક ડગલું આગળ રહીએ છીએ. સંતરામ પરોત અત્યારે તો સલામત છે, પણ તેમની સલામતીનો આધાર તમારા પર છે. લૂંટનો માલ ક્યાં સંતાડ્યો છે તેટલું લખીને એક ચિઠ્ઠી ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર મૂકી દેશો તો સંતરામજી તદ્દન સાજા નરવા બજોટા પહોંચી જશે. પોલીસની મદદ માગવાથી કશો ફાયદો તમને નહીં થાય અને બિચારા સંતરામજી દુઃખી થશે. જવાબ સાથે આ કાગળ પણ બીડી દેશો. જય હિન્દ. જય હિન્દ? કંબક તો ઝાંસા ચિઠ્ઠીમાં પણ જય હિન્દ લખે છે. જીગર બોલી ઉઠ્યો. એક એકના માથા હું તોડી નાખીશ સરજુ. એ લોકો આટલામાં જ છે, અહીં જ આસપાસમાં. ઓહ, એ તો સ્વાભાવિક છે ને. એટલું જ નહીં જીગર, આપણે જાણીએ છીએ કે એ કોણ હોઈ શકે. સરજુએ કહ્યું. યુ મીન પેલો ઇન્સ્પેક્ટર જાદવ? એકલો જાદવ નહીં, તું જેલમાંથી છૂટ્યો ત્યારથી જે લોકો પીછો કરી રહ્યા છે તે. પણ આપણે જાણીએ છીએ કે એ લોકો અહીં જ છે. માય ગોડ સરજુ, કેટલી ઠંડકથી તું વાત કરી શકે છે. તને ખ્યાલ આવે છે એ લોકોએ મારા અદાને બાનમાં રાખ્યા છે. જીગરે ગુસ્સાથી કહ્યું. પણ તારે એમાં શું લાગે વળગે? તને પણ એ લોકોની જેમ એ માલમાં જ રસ છે ને? જીગર, સરજુએ સહેજ દુઃખથી ઉદ્ગાર કાઢ્યો. વેલ, આઈ વિલ ગીવ ઇટ ટુ ધેમ. એ લોકો કહેશે તે હું કરીશ. મારા અદાને હું દુઃખી નહીં થવા દઉં. જીગરે કહ્યું. જીગર, હું તને રોકવા નથી માગતી. એકદમ સ્વસ્થતાથી ટટ્ટાર થઈને સરજુ બોલી. તારા અદાને દુઃખ થાય તેવું કરવા હું નથી માગતી. હું તો મારી માને ક્યારની ગુમાવી ચૂકી છું. એમ કે જેવા મારી માના દોસ્ત પણ પરવારી ગયા છે. મારા પોતાના પર અત્યાચાર કરનારાઓને ધૂળ ચાટતા, મારા પગ પાસે નાક લીટી તાણતા, કરગરતા જોવા માટે 10 વર્ષથી હું રાહ જોઈ રહી છું. ખેર, એ મારો સ્વાર્થ છે જીગર, પણ તેનો અર્થ એ નથી કે તારા અદાને ભોગે હું મારો સ્વાર્થ પૂરો કરવા માગું છું. તારે જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. મને અફસોસ માત્ર એટલો જ થાય છે કે તું આ ઘડીએ સ્વસ્થતાથી વિચારી શકતો નથી. જીગર સરજુની સામે જોઈ રહ્યો. સરજુની નજીક આવીને તેણે સરજુના ખભા પર હાથ મૂક્યો. હું દિલગીર છું સરજુ, પણ મારા અદા, એ ભલા માણસની આંખોનું તેજ મારી નાદાનિયતને કારણે કાયમ માટે અણાઈ ગયું. અને હવે એ જ તો આપણે વિચારવાનું છે. પણ સૌવ્યક્તિ ઉશ્કેરાઈને લીધેલા નિર્ણયો સરવાળે નુકસાનકારક નીવડે છે. સરજુએ કહ્યું. થોડી વારે બંને જણ તેમ જ ઊભા રહ્યા. પછી એકાએક જીગર સ્વસ્થ થયો. તેના જડબા સખત થયા અને તેણે બંને હાથે સરજુના બાહુ પકડ્યા અને બોલ્યો. યુ આર રાઈટ સરજુ, વી મસ્ટ ફાઇટ ધેમ. આપણે એ કંબકતોને ધૂળ ચાટતા કરવા પડશે. કહીને જીગરે પેલો કાગળ ફરી વાંચ્યો. વેલ સરજુ, આટલી ઝડપથી એ ઇન્સ્પેક્ટરના ગયા પછી કાગળ આવ્યો તેનો અર્થ એ છે કે એ લોકો અહીં નજીકમાં જ છે. એટલું જ નહીં, પણ તેમણે અદાને પણ આટલામાં જ રાખ્યા હશે. લૂંટના માલમાં તને રસ છે, મને રસ છે, તેવી રીતે મિશ્રભાઈઓને પણ રસ છે. આપણે બે સાથે છીએ. મતલબ કે આ બદમાશોનો દોરી સંચાર મિશ્રભાઈઓ કરી રહ્યા છે. જીગરે તર્કશુદ્ધ વાત કરવા માંડી. મને 100% ખાતરી છે જીગર કે ઇન્સ્પેક્ટર બનાવટી છે અને એ જ બદમાશ છે. કાવતરાખોરોએ બેવડી ચાલ ગોઠવી છે. આપણને પોલીસ તરીકે પણ એ જ લોકો મદદ કરે અને બદમાશ તરીકે પણ એ જ લોકો આપણી સામે આવે. પણ તું કહે છે તેમ સાચી પોલીસ પણ પીછો તો કરતી હશે ને? એ જ તો પ્રશ્ન મૂંઝવતો છે. ધ રિયલ પોલીસ. પણ જો મિશ્રભાઈઓએ આ બદમાશોને આશીર્વાદ આપ્યા હોય તો સાચુકલી પોલીસને હટાવી લેવામાં આવી હોય તે બનવા જોગ છે. અને કદાચ ન ખસેડી હોય તો મુસીબત થાય જીગર. આપણે સૌ પ્રથમ એ ખાતરી કરી લેવી જોઈએ કે સાચી પોલીસ પીછો કરી રહી છે કે કેમ. અલબત્ત જો રઘુનંદન કે દેવકીનંદન મિશ્ર દ્વારા સંચાલન થતું હશે તો પોલીસ હટી ગઈ હોય તે સ્વાભાવિક છે. અને જે રીતે રામતીરથ જાદવ અહીં પોલીસ બનીને આવ્યો છે
તે જોતા તારો પીછો કરતી પોલીસ હટી ગઈ હશે તેમાં શંકા નથી. ખેર, આપણે એ જ રીતે વર્તવું જોઈએ કે જાણે જાદવ સાચો પોલીસમેન છે અને બદમાશોને લૂંટનો માલ આપવા કરતાં પોલીસને આપવાનું આપણે વધુ પસંદ કરીશું, કહીને જીગર ઘડીભર વિચારમાં પડ્યો. થોડીવાર પછી તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તે નિશ્વાસ સાથે બોલ્યો, મારા દોસ્તો અત્યારે હાજર હોત તો. વેલ સરજુ, વી મૂવ, કહીને જીગરે એક કાગળ લીધો અને કાગળનો જવાબ લખ્યો. ચિઠ્ઠી મળી. મારા બાપને બાનમાં પકડવાને બદલે તમે મારી સાથે સીધો સોદો કરી શક્યા હોત. લૂંટનો માલ વેચવા માટે જ મેં સંતાડેલો હતો એ તો સ્વાભાવિક છે ને, પણ એ માલ કઈ હાલતમાં છે તેની મને ખબર નથી. કદાચ એ સડી ગયો હોય, કદાચ કોઈના હાથમાં આવ્યો હોય. મારા પિતાને બાનમાં રાખીને તમે બાજી બગાડી છે. જે મને પૈસા આપી શકે તેને માલ આપવો તેવું મેં વિચાર્યું હતું. મને 5 લાખ રૂપિયાની ઓફર છે. જેમણે એ ઓફર આપી છે તેમના પણ હાથ લાંબા છે. તમે મારા પિતાને મારી નાખવાની ધમકી આપો તેથી મને ડર લાગ્યો છે તેવું માનવાનું કોઈ કારણ નથી. તેમનો વાળ પણ વાંકો થશે તો તમને ફાયદો થવાનો નથી. પોલીસમાં ફરિયાદ કરવાથી મને કોઈ ફાયદો થવાનો નથી, કારણ તેમ કરવામાં માલ પોલીસના હાથમાં મૂકવાનો થાય. પરિણામે માલ પણ જાય અને પિતાને પણ ગુમાવવાનો વખત આવે. એ વાત હું બરાબર સમજું છું. આ વાતનો નિવેડો રૂબરૂ મળ્યા વગર કેવી રીતે થઈ શકે? એટલું જ નહીં, મેં માલ જ્યાં ફેંકી દીધો છે તે જગ્યાએ તે હેમખેમ પડેલો છે કે નહીં તેની પણ હજુ મારે ખાતરી કરવાની છે. વળી જે દિવસથી હું છૂટ્યો છું તે દિવસથી પોલીસ મારા પર નજર રાખી રહી છે. અત્યારે પણ પોલીસની ચાંપતી નજર છે જ. જીગરે પત્ર લખ્યો અને સરજુને વંચાવ્યો. તેના જ હસ્તાક્ષરમાં એ પત્ર મોકલવો કે નહીં તેની ચર્ચા થઈ અને આખરે સરજુએ એ કાગળની નકલ પોતાના હસ્તાક્ષરથી કરી અને કાગળ વાળીને એક પરબીડિયામાં મૂક્યો. જીગર, આ કાગળ મોકલતા પહેલા એક વાતનો નિર્ણય આપણે કરી લેવો પડશે. શું? તે માલ જ્યાં સંતાડ્યો છે ત્યાં એ છે કે નહીં? સરજુએ કહ્યું. પણ તેમાં સમય લાગશે સરજુ. આ બદમાશોનો મને વિશ્વાસ નથી. પહેલાં કાગળ મોકલી દઈએ, પછી વિચારીએ કે શું કરવું, કહીને જીગર ઊભો થયો. તે બહાર નીકળ્યો. સરજુ તેના કમરા તરફ ગઈ. મને લાગે છે કે એ લોકો આપણને સમય આપે તેવું કંઈક ગોઠવવું પડશે. યસ, રામતીરથ. મારે રામતીરથને મુલાકાત આપવી પડશે. શા માટે? એ પોલીસ છે માટે. એ બનાવટી પોલીસ છે માટે ખાસ. તારે જોખમમાં મુકાવાની જરૂર નથી. એમાં જોખમ ઓછું થશે અને આમેય આપણે પત્રના જવાબની રાહ જોવાની તો રહેશે જ ને. જીગર થોડીવાર ખચકાઈને ઊભો રહ્યો. જાદવને મળીને વાત કરવાનો આઈડિયા ખોટો ન હતો, પણ કોણ જાણે કેમ તેને સરજુની ચિંતા થવા માંડી હતી. જીગર નીચે ગયો અને રિસેપ્શન કાઉન્ટર પર જઈને તેણે પેલો કાગળ મૂક્યો. તે થોડીવાર ત્યાં જ રોકાયો. ડાઇનિંગ હોલમાં બેઠેલા લોકો તરફ તેણે નજર ફેરવી અને ડાઇનિંગ હોલમાંથી જયસમંદના પાણી પર ઝળુમતી લોન્જમાં ગોઠવાયેલા એક ટેબલ પાસે ખુરશી ઢાળીને બેઠો. સરજુ પોતાના કમરામાં ગઈ. વાળ સરખા કર્યા, સેન્ટનો એક સ્પ્રે કર્યો અને પર્સ લઈને નીચે આવી. રિસેપ્શન કાઉન્ટર પર પડેલું પરબીડિયું તેણે જોયું અને તે ગેસ્ટ હાઉસના મકાનમાંથી બહાર નીકળી. તેણે આજુબાજુ નજર ફેરવી. ત્યાંથી ખાસી દૂર પાર્ક થયેલી પોલીસ જીપ જોઈ. હળવે પગલે તે તરફ તેણે ચાલવા માંડ્યું. જીપ આગળ તે પહોંચી ત્યારે જાદવ ડેશબોર્ડના કોઈ મીટર સાથે ગડમથલ કરતો હતો. તે ધીરેથી નજીક આવી. હલ્લો ઇન્સ્પેક્ટર, તે બોલી. તમારી વાત સાચી હતી. જીગર પર કાગળ આવ્યો છે. હું આવું છું ઓવારા પર, રામતીરથ બોલ્યો. તેનો અરખ અત્યારે સમાતો ન હતો. સરજુ તેને એકલી મળવા આવે તેવું તે ઝંકતો હતો. તેને ખાતરી ન હતી કે તે આવશે. સરજુએ સ્મિત વેરીને રામતીરથના હૈયામાં વીજળી ઝબકાવી દીધી હતી. સરજુ જેવી છોકરી જીગરના કમરામાં હોય તેની અદેખાઈ તો તેને ક્યારની આવી હતી. પોલીસના સોંગમાં તેણે એ છોકરી પર અજબ છાપ છોડી છે તેવું તે સમજતો હતો. સરજુ ઓવારા પર આવેલી એક છત્રી હેઠળના ચોતરા પર પગ લબડાવીને બેઠી. થોડી વારમાં રામતીરથ ત્યાં આવી પહોંચ્યો. હલો જાદવ સાહેબ. હલો મેડમ. જાદવે અદાકારી ઠાલવી અને તે એની બાજુમાં જઈને ઊભો રહ્યો. બદમાશોનો કાગળ આવી ગયો છે. તમે કહેતા હતા તે વાત સાચી. જીગર માલ આપી દેવા તૈયાર છે, પણ મુશ્કેલી એ છે કે... શું કહો છો? એ બદમાશોને માલ આપી દેવા તૈયાર છે? રામતીરથે આશ્ચર્યથી પૂછ્યું અને ઉમેર્યું. અમને પોલીસને તો ખાતરી હતી જ કે એ માલ તેણે સંતાડ્યો છે. તેણે પહેલેથી જ પોલીસને કહેવું જોઈતું હતું.
તમે સમજો ઇન્સ્પેક્ટર, એ પોલીસને કહે જ તો ફાયદો થવાનો ન હતો. જે રોકડા રૂપિયા લૂંટમાંથી મળ્યા તે લઈને બિરેન ભટ્ટાચાર્ય ફરાર થઈ ગયો. હવે જે થોડો ઘણો માલ લોકરમાંથી રહ્યો તે વેચીને નવી જિંદગી શરૂ કરવાનો તેનો ઈરાદો હતો. હું તમારાથી કશું છુપાવીશ નહીં. આઈ નો, આઈ કેન ટ્રસ્ટ યુ, સરજુએ હસીને કહ્યું. પણ તે વખતે તેને ખબર નહીં કે એ માલના માલિકો તરફથી તેને ઇનામની ઓફરો થશે. તો પછી સવાલ ક્યાં છે? એ માલ લાવી દે, હું મારી લાગવગ વાપરીશ. અને એમ નથી ઇન્સ્પેક્ટર, જે જગ્યાએ તેણે માલ ફેંકી દીધો છે એ એક્ઝેક્ટ જગ્યા તેને જડતી નથી. એની તલાશ કરવા તો અમે રાત દિવસ એક કરી રહ્યા છીએ. વળી બીજી પણ મુસીબત છે. ધારો કે એ માલ જડી જાય તો તે કેવી સ્થિતિમાં હોય તેની પણ કલ્પના આવે તેમ નથી, સરજુએ કહ્યું. પણ તો પછી એ જ સવાલ છે ને, માલ શોધવો જરૂરી છે. હવે આ કોઈ બદમાશો સમજે છે કે માલ સંતાડેલો છે. સંતાડેલો હોય તો એ રાહ શું કામ જુએ? જેલમાંથી છૂટીને તરત તે પાર્ટીને કહી શકે કે ફલાણી જગ્યાએ માલ સંતાડેલો છે. પાર્ટી જાતે જ ત્યાં જઈને માલ લઈ આવે અને જીગર પૈસા ગણી લે. એટલે ખરેખર તેને ખ્યાલ નથી. ખરેખર તેને ખ્યાલ તો છે, પણ શોધવામાં સમય જશે. એ પહેલાં જો આ બદમાશો તેના બાપને કંઈ કરી નાખે તો? સરજુએ વાક્ય અધૂરું છોડી દીધું. રામતીરથ ખંધાઈથી તેની સામે જોઈ રહ્યો. તો મુશ્કેલી થાય. અલબત્ત તેણે પત્રમાં લખ્યું છે, એટલે બદમાશોને પણ વિચારવું તો પડશે. મારે ફક્ત એક જ વિનંતી તમને કરવાની છે કે પોલીસ તરીકે તમે વચ્ચે ન આવો તો સારું. પણ રામતીરથ બોલ્યો, મારી ફરજ છે કે મારે એ માલ પકડવો જોઈએ. અને જીગરના બાપનું અપહરણ કરનારને તેમને પકડવા ન જોઈએ? તેમને? યસ, તેમને પણ પકડવા જ જોઈએ ને, રામતીરથ બોલ્યો. વેલ, આપણે એક સોદો કરીએ ઇન્સ્પેક્ટર. તમે તપાસમાંથી હટી જાઓ. અમે માલ શોધવાનો પ્રયત્ન કરીએ. માલ જડી જાય એટલે માલ અને બદમાશો બંનેને પકડાવી આપીએ. હું એમ જ ઈચ્છું છું. પણ એમાં અમને નુકસાન થાય તેનું શું? શેનું નુકસાન? જે પાર્ટીએ અમને ઇનામ આપવાનું કહ્યું છે તેને તો માલ ન જ મળે ને. શું કામ નહીં? રામતીરથે કહ્યું. તે પોલીસ પાસેથી કોર્ટ દ્વારા ક્લેમ કરી શકે. ઓહ ઇન્સ્પેક્ટર, કહીને સરજુ હસી. એવી રીતે ક્લેમ કરી શકે તેમ હોય તો ઇનામ શા માટે આપે? અને તે પણ 5 લાખ રૂપિયા? ઇન્સ્પેક્ટર, એ માલની કિંમત એ પાર્ટી માટે ઘણી વધારે હશે અને એ માલ જાહેર થઈ શકે તેવો પણ હશે નહીં. ઓહ, તમારો મુદ્દો મને સમજાય છે, રામતીરથે કહ્યું. એટલે હું તમને એ જ કહેવા આવી છું કે જે માલ મળે તેમાંથી મારી પાર્ટીનો માલ તમારે કબજે લેવો નહીં. એ આપણે પાર્ટીને આપી દેવાનો. અને ઇનામ? રામતીરથે પૂછ્યું. એ શેર કરી લેવાનું, સરજુએ કહ્યું. 1/3 તમારું, બરાબર? મને કબૂલ છે. પણ તમારે અમને મદદ કરવી પડશે. શી મદદ? એ માલ શોધવામાં, સરજુએ કહ્યું અને તે ઊભી થઈ. રામતીરથ તેના દેહ તરફ ભૂખી નજરે જોઈ રહ્યો. તમને ક્યાં કોન્ટેક્ટ કરું? બોટ હાઉસમાં, રામતીરથે કહ્યું. થેન્ક યુ ઇન્સ્પેક્ટર, હું તમને મળીશ, સરજુ બોલી અને ચાલતી થઈ. રામતીરથે હાથ મસળ્યા અને એ બોટ હાઉસ તરફ ચાલતો થયો. રામતીરથ બોટ હાઉસમાં પહોંચ્યો ત્યારે રઘુનંદન મિશ્ર શરાબની બોટલ લઈને બેઠો હતો. તેણે જઈને ખબર આપ્યા કે ચિઠ્ઠીનો જવાબ લખાઈ ગયો છે, પરંતુ માલ જડતો નથી. જીગરે માલ જ્યાં ફેંક્યો છે ત્યાં તલાશ કરવી પડશે. કોણે કહ્યું તને? રઘુનંદને પૂછ્યું. એક ક્ષણ રઘુનંદન તરફ જાદવ જોઈ રહ્યો. તેને એમ પણ થયું કે તે જણાવી દે કે જીગર સાથે જે છોકરી છે તેણે કહ્યું, પણ તે બોલ્યો નહીં. રઘુનંદનને એ છોકરીમાં રસ પડે તેવું એ ઈચ્છતો ન હતો. મને કોણે કહ્યું તે પૂછવાની જરૂર નથી, પણ લૂંટનો માલ જડતો નથી એ હકીકત છે. પણ તો આપણું પ્લાનિંગ ફેલ જશે ને જાદવ? એ ફેલ ન જાય તેની કોશિશ કરું છું. અરે ઢિલ્લો, તેણે બૂમ મારી. કરવી ઢિલ્લો બાજુના કમરામાં સૂતો હતો. તે લિવિંગ રૂમમાં આવ્યો. ઢિલ્લો, કાઉન્ટર પર ચિઠ્ઠીનો જવાબ પડ્યો હશે. પેલો આદમી ક્યાં છે? રામતીરથે પૂછ્યું. એ પેન્ટ્રીમાં હશે, ઢિલ્લોએ જવાબ આપ્યો. મોકલ તેને. થોડી વારમાં ડીએસપી નાગર બોટ હાઉસમાંથી બહાર નીકળ્યા. નીકળતા પહેલાં તેમણે પોતાનો ચહેરો પેન્ટ્રીની બાજુના વોશ બેઝિન પર લટકતા અરીસામાં જોયો. ફરી એકવાર તેમને થડકારો થયો. તે પોતાનો ચહેરો ઓળખી શકતા હતા.
તેમણે મેકઅપ ઠીકઠાક કર્યો. ઢિલ્લોએ તેમને સૂચના આપી હતી તેમ ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર આવ્યા. રિસેપ્શન કાઉન્ટર પર જ પેલું પરબીડિયું પડ્યું હતું. કાઉન્ટર ક્લાર્કે એ નાગરના હાથમાં મૂક્યું. નાગરે એક અબૂદ નોકરની માફકે કાગળ લીધો અને બહાર નીકળ્યા. બહાર મેદાનમાં થઈને બોટ હાઉસ તરફ જવાને બદલે એ ઝડપથી ઓવારા તરફ ગયા. પગથિયા ઉતરીને બોટ હાઉસના બોટ રાખવાના ગરાજ તરફ ગયા. ત્યાંથી પગથિયા ચડીને બોટ હાઉસની પેન્ટ્રીમાં ગયા. બોટ હાઉસનો ખાનસામો તેમને જોઈ રહ્યો. નાગરે નાક પર આંગળી લગાડીને તેને ચૂપ રહેવાનું નિશાન કર્યું. રસોડાના ભઠ્ઠા પર તેમણે ચાની કીટલીમાં થોડું પાણી ભર્યું. પાણી ઉકાળ્યું. વરાળથી પરબીડિયું ખોલ્યું અને કાગળ વાંચ્યા. પરબીડિયું સુકાવા દીધું. કાગળો અંદર મૂકીને કવર સીલ કરીને વળી પાછા ગેરેજમાં થઈ ઓવારે થઈ અને બોટ હાઉસની લોન્ચમાં આવ્યા અને પરબીડિયું ઢિલ્લોના હાથમાં મૂક્યું. ઢિલ્લોએ નાગરને જવાનું કહ્યું. નાગર પેન્ટ્રીમાં ચાલ્યા ગયા. કમબખ્ત રૂબરૂ મળવા માગે છે, ઢિલ્લો બબડ્યો. પણ એ તો સ્વાભાવિક છે ને, રામતીરથે કહ્યું. બેંક ઓફ મેવાડ લૂંટનારો આદમી એક ધમકીના કાગળથી બી તો ન જ જાય ને. સંતરામને ટોર્ચર કરવામાં આવે છે તેની ખાતરી કરાવી આપીએ તો એ સીધો થઈ જાય, ઢિલ્લો બોલ્યો. પણ તેથી ફાયદો નથી. મેં કહ્યું ને, તેને માલ જડતો નથી. એ ખોટું બોલતો હોય તો? એ માલ જો તરત જ જડી શકે તેમ હોય તો એ પોતે લેવા ન આવે, બીજા કોઈને એંધાણીઓ આપીને મેળવી શકે. તેમ છતાં ટૂંક સમયમાં આપણને બધી ખબર પડશે, રામતીરથ બોલ્યો. અને ત્યાં સુધી? રઘુનંદને પૂછ્યું. કોઈકે જીગરને રૂબરૂ મળવું તો પડશે. મારાથી એ કામ નહીં થાય. એ મને પોલીસ ઇન્સ્પેક્ટર જ સમજે છે. હવે તો ઢિલ્લોએ જ જવું જોઈએ, રામતીરથે કહ્યું અને કમરામાં શાંતિ પથરાઈ.